વિરમગામમાં આવેલા ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર લઈ રહેલા 17 જેટલા દર્દીઓને વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો છે અને જેના કારણે 5 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવ્યા છે। જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની મુલાકાત પણ લીધી હતી। તેમણે ચોક્કસથી જણાવી દીધું કે 17 માંથી એક પણ વ્યક્તિની દ્રષ્ટિ હિંદ થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી ને ત્યારે તેમ છતાં પણ તમામ રિપોર્ટ્સ નીકળવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને જેથી ખબર પડી શકે છે કે હોસ્પિટલની ભૂલ છે કે પછી દવામાં જ કોઈ ખામી હતી, પરંતુ જે પણ વ્યક્તિની ભૂલ હશે તેના પર ચોક્કસથી યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી આરોગ્ય મંત્રીએ ખાતરી આપી છે। જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે ઋષિકેશ પટેલની ખાસ ઉપસ્થિતિમાં તેમણે સૌ કોઈની મુલાકાત લીધી છે। અપડેટ છે વિરમગામમાં આવેલા ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર લઈ રહેલા 17 જેટલા દર્દીઓની વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો છે અને જેના કારણે 15 જેટલા દર્દીઓને અમદાવાદ કહી શકાય કે 15 નહીં તો પણ 5 પણ જે 17 લોકોની વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો છે તેમાંથી 5 લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યારે કહી શકાય કે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ તેમની મુલાકાત લીધી છે। સૌ કોઈની ખબર અંતર પૂછ્યા છે અને એમાંથી એક પણ વ્યક્તિ એવી નથી કે જેની દ્રષ્ટિહીન થઈ હોય, પણ છતાં પણ આ બધી સમસ્યા ઊભી શા માટે થઈ રહી છે તેના અંગે પણ હાલ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે રિપોર્ટ્સ પણ બહાર કાઢવામાં આવશે, કોર્ટ દ્વારા પણ રિપોર્ટ્સ બહાર કાઢવા માટે આદેશ કરવામાં આવે છે અને પછી જ તેનાથી ખબર પડશે કે જે ભૂલ થઈ છે તે હોસ્પિટલથી થઈ છે કે પછી કોઈ દવામાં જ ખામી હશે। પરંતુ જેની પણ ભૂલ હશે, જે પણ વ્યક્તિએ ભૂલ કરી હશે તેના પર ચોક્કસથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે।